पुरुषोत्तमं च परमम् धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे अग्नपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा। ब्रह्म होय पर ब्रह्म उपासत। जेतपुर, गुजरात, 1 मार्च 2004। ये है स्वामीनारायण मंदिर, जेतपुर। भगवान स्वामीनारायण का अत्यंत प्रसादीभूत तीर्थ। आज गोंडल की ओर जाते हुए परम पूज्य प्रमुख स्वामी महाराज की इच्छा से गाड़ी इस मंदिर की ओर मुड़ी, परंतु नगर में कोई उत्सव चल रहा था, अतः सभी रास्ते बंद थे। ऊपर से किसी ने बताया कि मंदिर तक पहुंचने के रास्ते भी संकरे हैं। स्वामी श्री ने कहा, कोई बात नहीं, हम चलकर मंदिर तक जाएंगे, पर भगवान के प्रसादीभूत तीर्थ में तो जाना ही है। इतना कहकर 83 वर्ष की आयु में स्वामी श्री संतों के साथ पैदल निकल पड़े। रास्ता लंबा था, संकीर्ण गलियों की गंदगी, आसपास पड़े कूड़े की दुर्गंध या अपना वयोवृद्ध शरीर, कोई स्वामी श्री की भक्ति में अवरोध न कर सका। 15 मिनट चलने के बाद स्वामी श्री मंदिर पहुंचे। श्रद्धा पूर्वक दर्शन तो किए ही, साथ साथ साष्टांग दंडवत प्रणाम भी किए। अपने इष्ट देव भगवान स्वामीनारायण के प्रति प्रमुख स्वामी महाराज की ऐसी श्रद्धा भक्ति देखकर मानो आज मंदिर का कण कण गा रहा था, ब्रह्म होय पर ब्रह्म उपासत, साधु सोई नाव संसार में। प्रमुख स्वामी सुखकारी जय हो, संत परम हितकारी जय हो। गुरु हरिमा अविचल निष्ठा श्रद्धा थी जीवनारो रे। साचा हरिभक्तना जीवનમાં જેટલું નિયમ ધર્મનું મહત્વ છે તેટલું જ નિશ્ચય અને પક્ષનું છે। શ્રીજી મહારાજ ગઢડા મધ્ય 61માં આ વિશે વધુ વાત કરતા જણાવે છે, બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, તેમાં કોઈ સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા સત્સંગી તેનો પક્ષ રાખવો। તે જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે, પુત્ર પિતાનો પક્ષ રાખે અને સ્ત્રી પોતાના પતિનો પક્ષ રાખે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો। તો ચાલો આ વિષયક વિશેષ માર્ગદર્શન મેળવીએ પૂજ્ય આનંદ પ્રિય સ્વામીના વક્તવ્ય દ્વારા। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम, जनो जानमिदं सत्यमुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय।
આજે આપણે નિયમ નિશ્ચય ને પક્ષની વાત થાય છે. સાચા હરિભક્તના લક્ષણ શું? નિયમની વાત કરી આપણને. એ નિયમ કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપણે જોયું. પણ એ બધું ક્યારે પડાય? તો આપણો નિશ્ચય એ બહુ પાકો હોવો જોઈએ. નિશ્ચય એટલે નિષ્ઠા પણ તમે કહી શકો છો, ઉપાસના પણ કહી શકો છો. આ બધા પર્યાય શબ્દો છે. એ નિશ્ચય બહુ પાકો હોવો જોઈએ આપણો. તો નિશ્ચય એટલે છે શું? તો નહીં, આપણે જો ઇફ યુ લુક ઇન યોર ઓન લાઈફ, તમને ઘણી વસ્તુ નિશ્ચય થઈ ગયો ને તો યુ બિલીવ ઇઝ રાઈટ જ છે. તમને લોકો સામાન્ય વસ્તુ ઇન ઇઝ વર્લ્ડલી પ્લેઝર્સમાં તમે ઇફ યુ લુક એટ ધેમ, તમને લાગે તમને મર્સિડીઝ ગાડી ગમે તો તમને એ જ ગમશે. પણ તમે બીજા કોઈ ના, પછી બીજી સારી ગાડી છે, પેલી BMW છે, પેલી ફોર્ડ વાળાની પણ છે. ના ના ના, આ જ બેસ્ટ છે. તમે ઘડિયાળનું હવે જુઓ, રાઈટ, તો કે આ જ બેસ્ટ છે ઘડિયાળ મારા માટે. એ આ દુનિયાની અંદર જે કાંઈ વસ્તુ હોય જે તમને સેટ થઈ ગયું, એમાં તમને નિશ્ચય થઈ જાય છે કે આ જ સારું છે, બીજું કોઈ સારું છે જ નહીં. એમ જ્યારે આધ્યાત્મિક એની અંદર જ્યારે જે માર્ગની અંદર આપણે જઈએ છીએ અને આપણે જ્યારે આ જન્મ મરણનો ચક્રાઓમાંથી બહાર નીકળવું છે, વેન યુ વોન્ટ ટુ કમ આઉટ ઓફ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન લાઈફ ઇઝ ટુ કલ્ટિવેટ ફર્મ નિશ્ચય, ફર્મ કન્વિક્શન. આશરો કહો, મેં કહ્યું નિષ્ઠા કહો, ઉપાસના કહો, પતિવ્રતાની ટેક કહો, ઓલ ધીસ આર પર્યાય શબ્દ, એ આપણે હોવા જોઈએ. એટલે આ નિશ્ચય છે શું? આ ફર્મ રિઝોલ્વ જે કહો તમે કે આ જે વસ્તુ મળ્યું એ પાકું જ છે, જે ભગવાનને સંત મળ્યા એ પાકા જ છે, એને કહેવાય શું? તો મહારાજે બહુ સરસ વાત કહી છે વચરામણીની અંદર કે યથાર્થ નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વથી ભગવાનને જુદા જાણે, અને એ સર્વના નિયંતા છે, કંટ્રોલર, સર્વ કરતા હરતા જાણે, ધ ઓલ ડુઅર, સર્વને કરતા થકા પર નિર્લેપ, હી ઇઝ અલુફ, હી ઇઝ ડોલ ડુઅર યટ હી ઇઝ અલુફ. એમ ભગવાનને જાણે, પણ એ ભગવાનના સ્વરૂપમાં કોઈ પ્રકારનો ડગમગાટ નહીં, નો ડાઉટ્સ. એવું જેને ફિટ થઈ ગયું હોય કે મને જે ભગવાનની મૂર્તિ મળી છે, સ્વામિનારાયણ ભગવાન, અને એના અખંડ ધારક સત્પુરુષ, પ્રગટ સત્પુરુષ, એની અંદર જે નિષ્ઠા થવી કે એ જ છે બધું, એને કહેવાય નિશ્ચય. મધ્યના 61માં કહ્યું ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે જ નહીં. ઇવન ઇફ સમવન ડાઉટ્સ, પુટ્સ ડાઉટ્સ ઇન યોર માઇન્ડ કે ના આવું ન હોય, કેમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ છે, ભગવાનના સ્વરૂપ કહેવાય, તો પછી કે એમના દ્વારા ભગવાનના પૃથ્વી પર કાર્ય કરતા હોય તો કેમ આવું થયું, કેમ આમ થયું, કેમ તમારા દેશકાળ સારા નથી, એવા પણ ડાઉટ્સ કોઈ નાખે. બટ દેટ ડાઉટ્સ હી ડઝ નોટ રજિસ્ટર ઇન હિઝ માઇન્ડ. કેમ? કારણ કે એને ખબર છે જે કરે છે મારા સારા માટે જ કરે છે, એ જે કરતા હરતા છે મારા સારા માટે જ કરે છે. એવું જે કોઈ સંશય નાખે, એવું જેને ફિટ થઈ ગયું હોય એને નિશ્ચય કહેવાય. સી, આ બધું પ્રગટ સત્પુરુષમાં માનવું એ મહાત્મા સહિત નિશ્ચય. આંબો તે આંબો, મેંગો ટ્રી, યુ સી મેંગો ટ્રી, દેટ્સ અ મેંગો ટ્રી. પછી તમને કોઈ ગમે તે કે ના નથી મેંગો ટ્રી, આ છે નીમ ટ્રી, લીમડાનું ઝાડ છે. લીમડો એ જુદો, આંબો એ જુદો. એવું ફિટ થઈ ગયું હોય. પછી તમને કોઈ બીક બતાવે અને કોઈ તમને કદાચ કંઈક મારવાની વાત કરે, કંઈક કરે અને કે ના બોલ, ધીસ ઇઝ નોટ અ મેંગો ટ્રી, આ લીમડાનું ઝાડ છે. પણ તમને મગજમાં ખબર જ છે આંબાનું જ છે, પણ આ બીક બતાવે છે એટલે આપણે કદાચ કહીએ કે ભાઈ લીમડાનું ઝાડ છે. સી, આવો જે નિશ્ચય ભગવાન ને સત્પુરુષ જે મળ્યા એમાં જે નિશ્ચય થવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે મને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે પ્રથમ નંબર 68ની અંદર કે ભગવાને શું વાત કહી છે, મારી અષ્ટ પ્રકારની જે મૂર્તિ અને 9માં જે સંત, તેને વિશે હું અખંડ નિવાસ કહીને રહ્યો છું. આઈ રિઝાઇડ ઇન દેટ હાલતું ચાલતું પ્રકટ સ્વરૂપ, એના હું રહ્યો છું. કારણ કે ગુણાતીન સ્વામી બોલી ગયા એમની વાતની અંદર 5મા પ્રકરણની નંબર 67, હું તો ચિરંજીવી છું કે છે હું તો ચિરંજ, આઈ નેવર ડાય, કે આ દેહ છે, માય બોડી ઇટ ડાઈઝ,
એ પંચભૂતનું બનાવ્યું છે. પણ આઈ વિલ સ્ટે ઓન ધીસ અર્થ ફોર ઇન્ફિનિટ નંબર ઓફ યર્સ કે છે. અને સ્વામિનારાયણ ભગવાન રિઝાઇડ થ્રુ ધીસ ગુણાતીત સંત. એ જે આપણને ફિટ થવું ને એને નિશ્ચય કહેવાય, મહાત્મા સહિત નિશ્ચય કહેવાય. પાછું એ તો સાનપુરના 10 ની અંદર વાત કરી વચનાવની અંદર કે એવા જે સંતનું દર્શન જ્યારે થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે. કેવા? જેના નિર્લોભ, નિસ્વાર્થ, નિષ્કામ, નિસ્નેહ, નિર્માનીપણું હોય એવા જે સંત, જેના ભક્તિ હોય, જે આપણે બધા 2-3 અઠવાડિયાથી વાત કરી, પરાભક્તિ હોય, કોઈ જાતનું કોઈ માટે અહિત કરવાનો વિચાર ન આવે, એવા જે ગુણાતીત સંત, એના દ્વારા આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને એની મને પ્રાપ્તિ થઈ છે. એને કહેવાય નિશ્ચય. પૂર્વે જે ભગવાનના અનંત અવતાર આશ્ચર્ય થઈ ગયા અને અત્યારે જે આશ્ચર્ય થાય છે અને ભવિષ્યમાં જે થશે એ જે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાનના વતે જ થાય છે. પ્રથમનું નંબર 27. આવી વાત મહારાજે આ બધા વચનામાં કરેલી છે. અંત્યનું બીજું વચન, જેવી આપને પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે પ્રતીતિ થાય તો સર્વે અર્થ સિદ્ધ થાય છે. એવરીથિંગ દેટ યુ વોન્ટ ટુ અકમ્પ્લિશ, એની એન્ડેવર્સ યુ વોન્ટ ટુ ડુ, એ બધા અકમ્પ્લિશ થઈ જાય છે ઇફ યુ હેવ ધ સેમ ફર્મનેસ, કન્વિક્શન કે મને જે પ્રત્યક્ષ ગુરુ મળે છે ને એના દ્વારા જ બધું થાય છે. આ બધું સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે, આપણા કોઈના શબ્દ નથી. આ વચનાવતના જ શબ્દોની વાત કરું છું. એટલે આપણે સમજાવવું જોઈએ. અંત્યના 38માં, ગઢડા અંત્ય 38માં સરસ વાત કહી મહારાજે. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ જ ભેદ નથી, આટલો પણ ભેદ નથી, ડિફરન્સ. અને બે એક જ છે કે બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, કંટ્રોલર ઓફ ઇન્ફિનિટ નંબર ઓફ બ્રહ્માંડ યુનિવર્સિસ. અને એના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના પણ અવતારી છે. અને તમારા સર્વેને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. ઇટ ઇઝ ફોર યુ નાવ ટુ સર્વ હિમ વિથ દિવ્ય ભાવ. Believing yourself be the Atma Akshar and you serve him કે છે, right in front of you કે છે. મહારાજે વચનાવત વરતાલમાં 5માં કહ્યું ને, સરખી સેવા કરો. કે જેવું મારી માટે તમે ભગવાન સ્વામિનારાયણ કહે છે મને તમે થાળ ધરાવો છો, મારા એકાંતિક સંદેહ ધરાવો. તો મારા માટે કપડાં તમે લાવો છો તો એના માટે લાવો, એને પણ પહેરાવો. એ વોટ એવર યુ ડુ ફોર મી યુ ડુ ઇટ ફોર હિમ ઇક્વલી કે છે. તો તમારા 100 જન્મે તમારું અક્ષરધામમાં નક્કી થયું છે જવાનું, યુ વિલ કમ ટુ અક્ષરધામ ઇન ધીસ બર્થ. બટ ઇફ યુ ડુ નોટ બિલીવ ધેટ, then if you are destined to go to અક્ષરધામ this birth, તો you can end up going after 100 births. આટલો નિષ્ઠાનો આ પાવર છે. આ ઉપાસના એ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગમેલો વરસાદ પડે કે વાદળા આવે કે ગમે તે થાય, પણ એને આપણે હલનચલન થવા દેવી જોઈએ નહીં. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમદાવાદના 6ઠામાં મહારાજે બહુ મસ્ત વાત કરી. સર્વ સાવધાન થઈને સાંભળો છે. પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મા જાણે તો નિશ્ચય ડગે નહીં, એ મહાત્મા કહીએ. આ સત્સંગને વિશે જે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી સર્વ અવતાર થયા છે ને પોતે તો અવતારી છે ને સર્વેના અંતર્યામી છે. અને એ જ અક્ષરધામની છે તેજોમય છે અને સદા સાકાર રૂપ છે ને અનંત ઐશ્વર્ય યુક્ત છે. અને એ જ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે. કેટલા સરસ વાતો કે આ બધા નિષ્ઠાના નિશ્ચયના બધા જે શબ્દો આપણે વચનાઓમાંથી સાંભળ્યા છે. એટલે આ અલ્ટિમેટ સમજણ જે મહાત્મા સહિત નિશ્ચય એ જો આપણને થઈ જાય ને તો વાંધો ન આવે. સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજ એ લંડનની અંદર હતા અને તે વખતે અંત્યનું 31મી વચનાઓ સમજાવતા હતા. અને સ્વામી બાપા સમજાવતા હતા, સ્વરૂપ નિષ્ઠાની વાત નીકળી આની અંદર. આ જ બધી વાતો છે કે અક્ષરધામમાં જે સ્વરૂપ છે એમાં ને આમાં કોઈ રોમનો ફેર નથી. આ જે વાત નીકળી એટલે એક હરિભક્ત કે બાપા આ તો મહારાજના સમયની વાત છે. તો અત્યાર પછી તો ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહ્યા, તેમાં તો જુદા જુદા આકાર દેખાય. યુ ઓલ લુક ડિફરન્ટ. ગુણાતીત સ્વામી ફેસ વોઝ ડિફરન્ટ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી, એવરીવન ઇઝ ડિફરન્ટ. તો આમાં શું સમજવું? પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી કે આકાર ભલે જુદા દેખાય પણ આંખમાં જોનારા કોણ?
બોલનારા કોણ, અંગો રહેનાર કોણ, આકાર ભલે જુદા દેખાય પણ મહારાજ સિવાય બીજું કાંઈ છે જ નહીં અંદર. આકૃતિ ભલે જુદી ખાય પણ તત્વ તો એક જ છે, જે અક્ષર બ્રહ્મનું તત્વ જે પોતે છે એ, અને એની અંદર પુરુષોત્તમ બિરાજમાન છે એ છે. કેટલી સરસ વાત કહી તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અહીં લંડનની અંદર કરેલી છે. આ નિષ્ઠા આપણે દ્રઢ થવી જોઈએ. ત્યાં સ્વામી પપ્પા ત્યાં અમદાવાદમાં હતા 27th of January 2013. તો એ વખત ગુણાતી દીક્ષા દિન હતો અને એક નાની સ્કીટ રજૂ થઈ. એમાં એક એવો કે સ્વામી ગુણાતીન સ્વામી કહેતા કે હું તો ચિરંજીવી છું. આપણે આગળ વાત જોઈ ને, હું ચિરંજીવી છું, આઈ નેવર ડાય. તો બાપા તમે પણ ચિરંજીવી છો, આર યુ ઓલ્સો? તારે સ્વામી કે હા, પોતે જ ગુણાતીન સ્વામી છે તેમ જણાવ્યું. સેમ ફેસ જુદું છે, અત્યારે મહન સ્વામી રૂપે છે, ફેસ જુદું છે. એ તો આ દુનિયામાં આયા છે, મૃત્યુ લોક છે, એટલે યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ લોઝ દેટ હેઝ બીન ગવર્ન બાય ભગવાને જે આપ્યા છે કે આ લોકમાં આવીએ એટલે ધ બોડી ડાઈઝ, મૃત્યુ લોક છે, પણ જે તત્વ છે ઇટ કન્ટિન્યુઅસ. આ જે સમજવણ કરવાની છે એનું નામ કહેવાય નિષ્ઠા, નિશ્ચય. એ આપણે કરવાની છે. તો આ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? વાય શુડ વી અન્ડરસ્ટેન્ડ ધીસ? તો મહારાજે બહુ સરસ વાત કરી લોયાના 10 ની અંદર. આ અગત્યનું ઇમ્પોર્ટન્સ શું છે કે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને સમર્થ નથી. આ માયા જે છે ને, હું ને મારું, એ તમને કોઈ દિવસ ઇટ વોન્ટ નોટ ગીવ યુ એની પેઇન, દુઃખ નહીં આપે તમને. વિચાર કરો, માયા. પછી કહે છે આગળ તો સરસ વાત કરી છે કે વરતાલના 12મો, જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા છે, તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને મારું દર્શન કરશે, મારી વાર્તા સાંભળશે, તે પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદ પામશે. હી ઇઝ કન્ટેન્ટ કે આઈ એમ ગોઈંગ ટુ ગો ટુ અક્ષરધામ. અને જે મારી ઘરે આવશે કે મારા દર્શન કરશે, કારણ કે મને સત્પુરુષનો સમાગમ થયો છે, જેને સાક્ષાત શ્રીજી મહારાજ સાથે સંબંધ છે, એટલે હી ઓલ્સો વિલ બી રિલીવ ફ્રોમ હિઝ સિન્સ કે છે. આટલું પાકું નિશ્ચયની વાત છે. પછી 5મા પગની બીજી વાતમાં કહ્યું, નિશ્ચયવાળાને કાળ કર્મને માયા તેની બીક ન રહે, પૂર્ણ કામ માને ને ભગવાન એના કોઈની અપેક્ષા ન રહે. હી હેઝ નો એક્સપેક્ટેશન્સ ફ્રોમ એનીવન. એને કાળ કર્મ માયા, હી ઇઝ નોટ સ્કેર્ડ. કાળ શું કરશે, કર્મથી મારે શું થશે, મેં આવું ખરાબ કર્યું, ફોરગેટ ઇટ. કર્મનું ફળ પ્રદાતા આપનારા પણ ભગવાન છે, એવું એને ફિટ થઈ જાય છે. આ કેટલી સરસ અદ્ભુત. આપણને જો નિશ્ચય દ્રઢ થઈ જાય તો આ બધા ફાયદાઓ છે. ધીસ આર ઓલ ધ બેનિફિટ્સ દેટ યુ કેન રીપ વેન યુ હેવ ફર્મ કન્વિક્શન કે આંબો તે આંબો, એ સત્પુરુષ મારું મોક્ષનું દ્વાર છે. પ્રથમ નંબર 54. મોક્ષનું દ્વાર ક્યારે ઉગાડું થાય છે? સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. એટલે બહુ સરસ વાત કહી છે મહારાજ. અને મધ્યના 9માં તો બહુ સરસ વાત કહી સ્વામિનારાયણ ભગવાને કે જ્યારે એને આવું ભગવત સ્વરૂપનું બળ છે, એ જ પાકો સત્સંગી છે. ઓનલી ધેટ યુ આર અ ટ્રુ સત્સંગી અને પાકો ફર્મ. આવો નિશ્ચય ન હોય તો આપણે અડધા પડધા 50%, 20%, 60% કહેવાય, પણ આવું ફર્મ હોય ઇન યોર બિલીફ, then you are true સત્સંગી કહેવાય છે. અને ઘણી વખત આપણે થાય કે આ નિશ્ચય તો હવે કેવી રીતના આપણે ડેવલપ કરવું જોઈએ? હાઉ કેન આઈ ડેવલપ ધીસ નિશ્ચય? તો સ્વામી અપ્પાને સરસ વાત કરી, પ્રસંગ આવ્યો છે કે સ્વામી હાઉ કેન વી ડેવલપ ધીસ પરફેક્ટ નિર્વિકલ્પ નિશ્ચય? આવો પ્રશ્ન પૂછ્યો તો તે સ્વામી કે બાય ડેવલપિંગ ઇન્ટેન્સ અફેક્શન એન્ડ વનનેસ વિથ ધ સત્પુરુષ વી ઓટોમેટિકલી રીચ સચ અ સ્ટેટ. અપાર્ટ ફ્રોમ ધેટ ધેર ઇઝ નો નીડ ફોર એની અધર એન્ડેવર. કે પ્રસંગ મજરમ પાસમાત્મન કવ્યો વિદુ, કે જેવું તમને પોતાના સગા સંબંધી, પરોક્ષ દેવતા બધામાં જેવું હેત છે, ઇન્ટેન્સ લવ એન્ડ અફેક્શન તમારા પ્રોપર્ટીમાં, એવું જ જો સત્પુરુષ સાથે થઈ જાય તો શું કહે, મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. એટલે પછી પાછો સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી વેન ડુ વી ડેવલપ સચ અફેક્શન? ક્યારે? તો કે છે સ્વામી પાસે આ જ વાત કરી કે ઇફ વી કેન રિયલાઇઝ દેટ ઓનલી હી કેન લીડ અસ ટુ રિડેમ્પશન, આ જ મારું મોક્ષનું દ્વાર છે, એવું જો આપણને ફિટ થઈ જાય, આ જ કરતા હરતા છે, બધી જ જે કંઈ આપણે નાનું મોટું કામ કરીએ એની અંદર તો મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય છે. આવું જો આપણને ફિટ થઈ જાય નિશ્ચય, તો કે છે આપણને ઓટોમેટિક હેત અને પ્રીત સત્પુરુષમાં થશે. એ બહુ સરસ વાત કરી. તો આપણા જીવનની અંદર નિશ્ચય છે
કે મારામાં નિષ્ઠા છે. એની સાયન્સ, વોટ આર ધ સાયન્સ કે મારામાં છે. તો પહેલાં પહેલું તો મારે સરસ વાત કરી. પ્રથમ નંબર 63, કૃતાર્થપણું મનાય. યુ ફીલ હેપી, યુ ફીલ કન્ટેન્ટ કે મને દેર ઇઝ નથિંગ એલ્સ ટુ ડુ નાવ, આઈ હેવ અચીવ્ડ, મને ભગવાનને સંત મળી ગયા છે, આઈ એમ ગોઈંગ ટુ ગો ટુ અક્ષરધામ. એવું તમને હેપીનેસ લાગે, યુ ફીલ કન્ટેન્ટ, સેટિસ્ફાઈડ. પછી મહારાજે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન ત્યાં જ પરમધામ છે અને હવે મારે કાંઈ કરવું બાકી રહ્યું નથી, એમ પોતાના હૃદયમાં અંતરમાં આનંદ વર્તે. હી ફીલ્સ હેપી ઇન હિઝ હાર્ટ. વિચાર કરો. પછી ભજન ભક્તિમાં આળસ ન આવે, આજે આરતી કરીશું નહીં કરીએ, એવું ના, તૈયાર થઈ જાય એની ટાઈમ. કથા વાર્તા સાંભળવામાં તૈયાર થઈ જાય. અભાવ ગુણની અંદર દોષ દ્રષ્ટિ અંદર પડે નહીં કોઈ દિવસ. એને ઝેર છે એવું મનાય. પછી એના સંબંધવાળા જે ભક્તોનો અભાવ ગુણ ન આવે. આવા કેટલી બધી વસ્તુ છે દેટ વિલ ડિફાઇન યુ કે વી હેવ નિષ્ઠા. એવું ઓછું ધરતું હોય તો સમજવાનું ઓછું કાચપ છે ઘણી બધી. યુ કેન ટેસ્ટ, ધીસ ઇઝ યોર ઓન ટેસ્ટ. આટલું આવું થાય છે આપણને, તો યુ કેન ટેસ્ટ યોર સેલ્ફ. બટ અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કહ્યું કે ભગવાનના ભક્તોનો આપણે પક્ષ રહે, ના કોઈ અભાવ ગુણ ન આવે, એટલે પક્ષ રહે, કે સંસ્થાનો પક્ષ રહે, સત્પુરુષનો પક્ષ રહે અને સત્સંગીનો પક્ષ રહે, ફેલો સત્સંગીનો પક્ષ રહે. કેવું સરસ વાત કહી. અને એ પક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિયમ, નિશ્ચય અને પક્ષ. આ પક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે રાખવો, કારણ કે પક્ષથી કલ્યાણ થાય છે. અને જો ખોટો પક્ષ આવી ગયો તો અકલ્યાણ પણ થાય છે. એ પણ આપણે સમજવાનું છે. આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું. ભીષ્મ પિતા એટલા જ્ઞાની હતા છતાં એમને પક્ષ કોનો રાખ્યો? દુર્યોધનનો રાખ્યો. એમને ખબર હતી કૃષ્ણ ભગવાન ભગવાન છે, એને ખબર છે પાંડવો સાચા છે, પણ કે છે મેં કોનું ખાધું છે? આખી જિંદગી દુર્યોધનનું. તો રોંગ પક્ષ, તો રોંગ પક્ષ થાય તો પણ પ્રોબ્લેમ થાય. એટલે આપણે તો સાચો પક્ષ રાખવાની વાત કરી છે. એટલા માટે મહારાજે વચનામૃત અંત્યના 7માં કહ્યું છે, સરસ વાત કહી, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. કીપ પક્ષ ઓફ યોર ફેલો સત્સંગીસ, ધોઝ હુ ઓફર ડિવોશન, જે ભગવાનનું ભજન કરે છે એનો પક્ષ રાખવાનો. બાકી બીજા કુસંગીનો રાખીએ, આગા બીજાનો રાખીએ તો એમાં કોઈ ફાયદો થતો નથી. મધ્યના 61ની અંદર આજે વચના જે આપણે જોઈએ છીએ એમાં આ જ વાત કહી છે. અને ત્રીજો, પોતાના ઈષ્ટને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. કેવી રીતના રાખવો? તો જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાનો પતિનો પક્ષ રાખે છે, તેવી રીતે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. જસ્ટ એઝ યુ વુડ કીપ સાઇડ ઓફ યોર ફેમિલી મેમ્બર્સ. હસબન્ડ હોય એ વાઈફનો રાખે, વાઈફ હોય હસબન્ડનો રાખે, છોકરાઓનો રાખે, મધર ફાધરનો રાખે, એવી રીતના ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. તમને ભલે તમારો છોકરો ગમે તો ખોટું કરી આવે, અથવા તમારા ફેમિલીમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયો તો એ મેમ્બરનો જ ફોલ્ટ છે, બટ યુ વિલ કીપ ધેર સાઇડ ઇન ફ્રન્ટ ઓફ અધર પર્સન, ઇવન નોઈંગ ધ ટ્રુથ. વિચાર કરો. તો એ તો કહે છે આ તો સાચી વાત છે, ભગવાનનો ભક્ત છે, એનો પક્ષ રાખવામાં શું વાંધો છે? કેવી રીતના? જેને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. મધ્ય નંબર 60 વચનામૃત. એને પૂરો ભક્ત, કમ્પ્લીટ. હી ઇઝ અ કમ્પ્લીટ ભક્ત. That makes you complete after નિયમ, નિશ્ચય અને પક્ષ. પક્ષ ક્યારે રહેશે? ઇફ યુ ગોટ નિશ્ચય કે આ ભક્ત કોનો છે? સ્વામિનારાયણ ભગવાનનો છે, એ અમારા ઈષ્ટદેવ છે. સી આ પક્ષ. પ્રથમ નંબર 78, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહીં. કેનોટ ટોલરેટ ઇફ સમવન ટોક્સ ઇલ અબાઉટ ધ સંસ્થા. જેમ પોતાના કુટુંબી હોય તે સાથે કોઈને કચવાણ થઈ હોય તો પણ જ્યારે તેનું ઘસાતું કોઈ બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જ જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વચ્ચે અચળ છે. હીઝ ફાઉન્ડેશન ઇઝ ફર્મ ઇન સત્સંગ. કેટલા સરસ એક્ઝામ્પલ વચનામૃત બધા વાંચજો, બધા ઘરે અન્ય ગોષ્ઠી કરજો. આ બધા વચનામૃત મેં કોટેશન આપ્યા બધા એના. અને બીજા પ્રશ્નનો ઉત્તર છે, જેવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, ઈર્ષા
આદિક સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને સત્સંગનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીના વિશે સંભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય છે. ઇફ યુ ઇક્વલ અધર પર્સન હુ ઇઝ નોટ ઇવન એ સત્સંગી, બહારનું ખાતો પીતો હોય અને ટેક્સ યુ આઉટ ઓફ ધ સત્સંગ સમટાઈમ, તોય તને એનું ભાર રહે ને તને સત્સંગી ન રહે અને એના આગળ તમે માન રાખો, ઈર્ષા રાખો, એને જેમ તેમ બોલી જાઓ તો ઇન ફ્યુચર યુ કેન ઇવન વિમુખ, તમે વિમુખ પોતે જ થઈ જાય. યુ કેન લીવ સત્સંગ. કેટલી સરસ વાત કરી છે. એટલે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે સાચો સત્સંગ, આ સત્સંગનો સાચો પક્ષ રાખવો, આપણે સત્સંગીનો પક્ષ રાખવો. સરસ વાત કરી ત્યાં આગળ છે ને એલએની અંદર છે ને આપણા એક હરિભક્ત છે. હવે એનું ઘર બળી ગયું. ધીસ ઇઝ 20th જૂન ઇન 2004. તો બિચારા કંઈ હતું નહીં એટલે એના સિસ્ટર હતા, એના ઘરે ગયા. તાત્કાલિક બીજું કંઈ હતું ને તો એના સિસ્ટર આશરો લીધો એને. પણ થોડી વાર થઈને તો એના સિસ્ટરે કહી દીધું, ભાઈ હવે તમે 2-3 દિવસ થઈ ગયા છો, કેન યુ પ્લીઝ મૂવ નાવ, બીજી સગવડ કરી લો. અને ઓન સગી સિસ્ટર અને તે જ વખતે આપણા એક ચુસ્ત હરિભક્ત રાકેશભાઈ, એને ખબર પડી તો તરત જ એના ઘરે લઈ ગયા એમને. અને જ્યાં સુધી પેલું એમનું ઘર રિપેર ન થાય બધું થયું ત્યાં લગીને એમને બધી જ રીતે મદદરૂપ થાય. અને કહેવાય સત્સંગીનો પક્ષ રાખ્યો કહેવાય. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કીપ પક્ષ ઇન લાઈફ. સત્સંગીનો પક્ષ. હા, નિર્ગુણ સ્વામી હતા ને, આ શાસ્ત્રીમાનું સિદ્ધાંત શું તો આજ્ઞા, ઉપાસના, સદભાવ અને પક્ષ. નિર્ગુણ સ્વામી તો હરિભક્તોને જે પક્ષ રાખે. પેલી વાસદની ટ્રેન બંધ થઈ ગઈ હતી તો ખબર પડી કે સત્સંગીઓને બધા માણસો જે બોચાસણની વાસદની ટ્રેન છે કેટલી તકલીફ પડતી હતી. તો મુંબઈની અંદર ત્યાં ગયા અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ મિટિંગની અંદર છે. તો પેલા સિક્યુરિટી વાળા કહ્યું, ભાઈ મિટિંગમાં છે, મારે એટલું એમ જ કામ છે કે છે, બીજું કશું કામ નથી. અને ફટ લઈને અંદર ગયા, ઓપન કરી, બધા મિનિસ્ટરો બધા બેઠા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામીજી તમે? હા બરાબર છે સ્વામીજી, બરાબર છે, પણ અત્યારે આ વાસદની ટ્રેન બંધ થઈ ગઈ છે, સ્વામીએ કહ્યું છે ચાલુ કરી દેજો, લો પ્રસાદ. અને પ્રસાદ આપી નીકળી ગયા. સત્સંગીને તકલીફ પડે છે. આ હરિભક્તો જે બધા ટ્રેનમાં જતા હોય એ અને બીજા માણસો પણ ટ્રાવેલિંગ કરતા હોય એને તકલીફ પડે છે. આ ટ્રેન કેમ બંધ થઈ ગઈ? 1940 યુદ્ધ પછી તો સારું થઈ જવું જોઈએ ને. તો આવો પક્ષ રાખ્યો નિર્ગુણ સ્વામીએ, કોઈને તકલીફ ન પડવી જોઈએ. એટલે આ એમના જીવનની અંદર આપણે જોઈએ આ બધા સંતો હરિભક્તોની અંદર તો આપણને ખબર પડે છે. સ્વામી પપ્પાએ રાજકોટની અંદર 6th જાન્યુઆરી બહુ સરસ વાત કરેલી. પક્ષ રાખવામાં કોઈ આપણને મારી નાખે, સમયવાળા બળિયા હોય તો એવું થાય, અથવા કોઈ વખત ભગવાન રક્ષા ન પણ કરે અને કરે પણ ખરા, એટલે આપણો દેહ જીવે કે મરે એની ચિંતા ન રાખવી, ભગવાન રાજી થાય એ માટે પક્ષ રાખવાનો છે. કેટલીક વાર આપણને આબરૂનો પ્રશ્ન થાય કે આ તો આવો જ છે, આનો શું પક્ષ રાખવો? પણ એ જોયા વિના ભગવાનના ભક્તનો પક્ષ રાખવો ને રાખવો જ. આપણા ગુરુ વાત કહે ગમે તે હોય, ભગવાનના ભક્તનો પક્ષ રાખો, કારણ મોઢામાં ભગવાનનું નામ છે. સ્વભાવ તો બધા નામ છે. એવરીવન ઇઝ કન્ટેમિનેટેડ વિથ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માન, ઈર્ષા, ક્રોધ, પણ એ બધા દૂર થઈ જશે જો નિષ્ઠા પાકી છે તો એવા જે ભક્તના મોઢામાં, જેના મોઢામાં ભગવાનનું નામ હોય એનો પક્ષ આપણે રાખવો જોઈએ. ખોરાસાના રાજાભાઈ હતા, હવે પર્વતભાઈના ગોલા થાય, એ બી કેમ નોકર કોઈ તૈયાર નતા થયા, બોલો, અને પક્ષ રાખ્યો કે હું એમની સેવા કરી. નિર્માણની પણ દાસના દાસ થઈને પક્ષ રાખીને મહારાજે કહ્યું એ આજ્ઞા પાડી લીધી, બોલો. તો એ અક્ષરાનંદ સ્વામી થઈ ગયા. હીરાભાઈ મુખીએ શાસ્ત્રીનો પક્ષ રાખ્યો. એ આપણને અખંડ પ્રસંગ ખબર છે કે હું આ મંદિર બાંધવામાં મદદ કરવાનો જ છું. કુબેરભાઈ હતા ત્યાં ભાવનગરની અંદર, તો મુનીશ્વરાનંદ શાસ્ત્રીજી મહારાજનું ખોદ્યું. મુનીશ્વરાનંદ બ્રહ્મચારી ગઢડાની અંદર હતા, બહુ ખરાબ બોલતા હતા કે આ તો મંડિયા છે, આમ છે તેમ છે. તો કુબેરભાઈ કે સ્વામીજી મને શાસ્ત્રી મહારાજનો અત્યારે 8 આણી ગુણ હતો, પણ હવે મને 16 આણી ગુણ છે. 100% એમનો ગુણ છે કે આ એ સાચા સત્પુરુષ છે. આ પક્ષ રાખ્યો એમની આગળ. કોઈ બી વ્યક્તિ, મધ્યના 5માં કહ્યું છે, પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠકાણે કાયર થઈને ગળી જવું નહીં, અતિશય સુરવીર થઈને જવાબ આપવો, પણ પાજી પડાયની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં, એવી રીતે સુરવીરપણું રાખવું. અને આ લોકમાં એમ કહે છે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ, સંકાદિક ને ધ્રુવ, પ્રહલાદ આદિ તેમણે ભગવાનને ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો જ છે, અને વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો જ નથી.
અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતા જરૂર વિમુખ થશે. માટે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીનો પક્ષ રાખવો જોઈએ અને વિમુખના પક્ષનો ત્યાગ કરવો જોઈએ. આ અમારી વાતને સર્વે દ્રઢ કરીને રાખજો. કીપ ઇટ ફર્મ ઇન યોર હાર્ટ. મહારાજ આપણને આજ્ઞા કરે છે કે જ્યારે પક્ષ રાખવાનો તો સંસ્થા, સત્પુરુષ અને સત્સંગી આનો પણ પક્ષ રાખવો. એ ક્યારે થાય? જો નિયમ નિશ્ચયને પક્ષ આપણા જીવનમાં હશે તો થશે. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે સાચા ભક્ત થવું છે, ખરા ભક્ત થવું છે. તો આ 3 વાના આપણા જીવનમાં આવે, નિયમ, નિશ્ચય અને પક્ષ, અને એ પ્રમાણે આપણું જીવન બને એવી મહારાજ સ્વામીને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. गुरु हरि जाने अविचल निष्ठा धारी रे. करता हरता गुरु हरि जाने अविचल निष्ठा धारी रे. अवड़ी समझण अड़गी मोकी, अवड़ी समझण अड़गी मोकी, श्रद्धा दिलમાં भारी रे, श्रद्धा दिलમાં भारी रे. भक्त हरिनो तेने रे कहिए, भक्त हरिनो तेने रे कहिए. નિશ્ચય એવો હોવો જોઈએ એ જે અંતરમાં આટી પડી જાય ને કે ભગવાન જ છે તો બધું આવે. એમાં સંશય જરા પણ રહે ભગવાન હશે કે નહીં, એવી સંત હશે કે નહીં, એ શંકા જાય એ ના પાડી જાય. જો શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ના ભાસે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. તો એ શંકા કુશંકા થાય. નિશ્ચય એક ક્યારે ઓલો પાણી વહેતું હોય ને, સ્થિર હોય તો એમાં પ્રતિબિંબ દેખાય, પણ ખડખડ વહેતું હોય એમાં પોતાનું પ્રતિબિંબ દેખાય જ નહીં. એટલે નિશ્ચયની બાબતમાં તો આ રહ્યો જે પાકા સત્સંગની વાત છે, જેવા તેવા સત્સંગની વાત નહીં, પક્કા. હવે અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ આ વાત સાચી છે, ભગવાન આવ્યા છે, અને લેશ માત્ર શંકા કરવી નહીં. એ નવલકથા નથી, આ બીજા છાપા પાંગ્યા નથી, અને અતિ સાચી વાત છે. હવે આપણે સૌ સંકલ્પ ધૂનમાં જોડાઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય દીર્ઘકાળ સુધી નિરામય રહે અને આપણને તેમના દર્શન અને સમાગમનું સુખ પ્રાપ્ત થાય. તમામ સદ્ગુરુ સંતો, વડીલ સંતો તેમજ તમામ સંતો અને હરિભક્તોના સ્વાસ્થ્ય સારા રહે. વૈશ્વિક કોવિડ-19ની મહામારીનો વહેલી તકે અંત આવે, સર્વેના દેશકાળ સારા થાય, સૌ સુખી રહે અને નોર્થ અમેરિકા અક્ષરધામનું કાર્ય સમયસર અને નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. ત્યારબાદ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકનું ગાન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં